નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના જીએસએફસી બ્રિજ પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અકસ્માતમાં બાઇક સવારનું મોત નીપજ્યું છે. નવલખી કમ્પાઉન્ડમાં રહેતા રવિન્દ્ર લાલાભાઈ લોખંડી માંજલપુર વિસ્તારમાં ખાનગી સિક્યુરિટીમાં નોકરી કરે છે. શહેર નજીકના સોખડા ગામે સ્વામિનારાયણ મંદિરમાં તેઓ અવારનવાર દર્શન કરવા માટે જતા હોય છે. આજે પણ તેઓ દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે જીએસએફસીથી છાણી તરફ આવતા બ્રિજ પર રોડનું રિપેરિંગ કામ ચાલતું હોય એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈ ડિવાઈડર કે બેરિકેડ લગાવ્યા નહીં હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે. રવિન્દ્રભાઈ લોખંડે ત્યાંથી પસાર થતા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજા થતા સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું છે. રવિન્દ્રભાઈએ બપોરે 1:30 વાગે તેમના ભત્રીજા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ સાંજે 5:30 વાગે તેમના ભત્રીજાએ ફોન કરતા પોલીસે ફોન રિસીવ કર્યો હતો. ત્યારે અકસ્માતની જાણ થઈ હતી. જીએસએફસી થી છાણી જવાનો રોડ છે. અહીંયા બ્રિજ 1-1.5 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી ચાલે. કોર્પોરેશનની અંદર બ્રિજ ડિપાર્ટમેન્ટમાં જે અધિકારી છે રવિ પંડ્યા કેટલાય સમયથી તબિયત ખરાબ ન હોવાને રજા પર છે. એમની જગ્યાએ કોઈને ચાર્જ આપવામાં આવ્યો નથી. બ્રિજની અંદર વન વે એક જ બાજુથી રોડની અવર જવર છે, પણ વચ્ચે બેરિકેડિંગ કરવામાં નથી આવતું. એના લીધે રવિન્દ્રભાઈ લોખંડે કરીને છે એમનો જીવ ગયો છે. ખરેખર કોર્પોરેશનની આ ઘોર બેદરકારી છે. ભવિષ્યમાં એક્સિડન્ટ ના થાય એના માટે ફરી બ્રિજનું જ્યારે કામ શરૂ કરવામાં આવે તો વચ્ચે બેરિકેડિંગ કરવામાં આવે, જેથી કોઈ એકબીજા ઓવરટેક કરીને આગળ જાય નહીં ને આવા અકસ્માતો થાય નહીં. આ જે દિવસથી આ કામ ચાલુ થયું દરરોજના 3 થી 4 નાના મોટા અકસ્માતો થાય છે, પણ આ ઊંઘતું કોર્પોરેશન જેનો કોઈ ધણી નહીં છે ડિપાર્ટમેન્ટનો, તો એનું કોણ સંભાળ રાખશે એવી પરિસ્થિતિ છે અત્યારે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.